કચ્છ જિલ્લાના અનેક ગરીબ ખેડૂતોની વડીલોપાર્જિત જમીનો શ્રી સરકાર દાખલ કરાઈ છે, ત્યારે તેને ફરી આવા ગરીબ કિસાનોને પરત મળે તે માટેના પગલાં લેવા માટે કચ્છ જિલ્લાના આવા કિસાનો વતી શ્રી કપિલ બી મહેતાએ રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। આજે તેમણે જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલ છે। તેમણે જણાવ્યું હતું કે કચ્છના ગરીબ ખેડૂતોની વડીલોપાર્જિત જમીન હોવા છતાં કોઈ જાતની તપાસ કર્યા વિના આવી જમીનો તલાટીઓ દ્વારા શ્રી સરકાર દાખલ કરી દેવામાં આવી છે। ખેડૂતો આજે પણ પોતાની વડીલોપાર્જિત જમીનો પર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને આવી જમીનો તેમના માટે મરણ મૂડી સમાન છે। ત્યારે આ અંગે ભુજના જિલ્લા સેવા સદનમાં તમામ આધારો સાથે આવી જમીન છૂટી કરવા માટે અરજી પણ અપાઈ છે, પણ હજી સુધી આ અંગે કોઈ પગલાં લેવાયા નથી। ત્યારે આવા મામલે દરમિયાનગીરી કરવા તેમણે રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી કરી છે। શ્રી મહેતાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે જુદા જુદા કચ્છના ગામડેથી આ ગરીબ ખેડૂતો જે લડત અમારી છેલ્લા 3 વર્ષથી ચાલુ છે, શ્રી સરકાર ખાતે દાખલ થઈ ગયેલ જમીનના અનુસંધાનમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા અને આવતીકાલે ગુજરાતના સીએમ શ્રીમતી આનંદીબેન પટેલ જ્યારે કચ્છની મુલાકાતે પધારી રહ્યા છે ત્યારે એમના ધ્યાન દોરવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે આ એક કચ્છની અંદર એક યક્ષ પ્રશ્ન છે કે જેના વડીલોપાર્જિત જમીન છે, વડીલોથી એ જમીન ખેડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। મૂડી રોકાણ તરફ કે એમનો મરણ મૂડી સમાન આ એમની ખેતી છે। આ જમીન શ્રી સરકાર થઈ ગઈ છે। આ જમીન ફરીથી આ ખેડૂતોના નામે ચડાવવામાં આવે એવી અમારી માંગણી છે। અમે આ બાબતે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પાસે પણ રજૂઆત કરી છે। ગાંધીનગરમાં પણ અમે જનસેવક સંઘ મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ રજૂઆત કરી છે અને આવનારા દિવસોમાં જો આ પ્રશ્ન બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય અથવા આ ગરીબો ખેડૂતોને જો ન્યાય આપવામાં નહીં આવે તો અમે રેલી પણ ગાંધીનગર કાઢશું, એ અમારી તૈયારી છે। એટલે અમે એમ કહીએ છીએ કે આ વ્યક્તિને ખરેખર ન્યાય આપવામાં આવે અને દરેક કચ્છના જેટલા ખેડૂતો છે એમની શ્રી સરકાર જમીન જે થઈ ગઈ છે એમને સાચો ન્યાય આપવામાં આવે। હું મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોરવા માંગુ છું। કિસાન સંઘના પ્રમુખને પણ હું કહેવા માંગુ છું કે માત્ર કપાસના ભાવ માટે આપણે જંગી રેલીઓ કાઢતા હોઈએ, પણ આવા ગરીબ ખેડૂતો માટે પણ જેની શ્રી સરકાર જમીન થઈ ગઈ છે એના પ્રશ્ન માટે પણ કિસાન સંઘે આગળ આવવું જોઈએ। આ બાબતે અમે લેટર પણ એમને લખ્યો હતો, પણ એ લોકોએ કોઈ પ્રતિસાદ આપ્યો નથી। એ દુઃખદ કે પણ આ ખેડૂતોને ન્યાય મળશે એવી અમે અપેક્ષા છે। અત્યારે અમારી સાથે 15 થી 20 ખેડૂતો આવ્યા છે, પણ કચ્છની અંદર 25,000 ખેડૂતોનો આ પ્રશ્ન છે, જે અગાઉ પણ અમે આવેદનપત્રમાં પાઠવ્યો